નવા નાયબ પોલીસ મહાનિરીક્ષક તરીકે રાજેન્દ્રસિંહજી ચુડાસમાની પસંદગી કરવામાં આવી છે। અગાઉ ભરૂચના પોલીસ અધિક્ષક તરીકે નોંધપાત્ર સેવા આપનાર અધિકારીને બઢતી મળતા ભરૂચ પોલીસ દળ અને જાહેર વર્તુળમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે અને ચારે બાજુથી અભિનંદનની વર્ષા થઈ રહી છે। ભરૂચ જિલ્લાના પૂર્વ પોલીસ અધિક્ષક અને કાર્યદક્ષ તરીકે જાણીતા રાજેન્દ્રસિંહજી ચુડાસમાને પોલીસ વિભાગમાં નાયબ પોલીસ મહાનિરીક્ષક તરીકે બઢતી આપવામાં આવી રહી છે। તેમની આ પદોન્નતિથી પોલીસ બેડામાં અને ખાસ કરીને ભરૂચમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે। ચુડાસમા સાહેબને આ સિદ્ધિ બદલ ચોમેરથી અભિનંદનનો ધોધ વરસી રહ્યો છે। રાજેન્દ્રસિંહજી ચુડાસમાએ ભરૂચના એસપી તરીકેની ફરજ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા, ગુનાખોરી નિયંત્રિત કરવા અને જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા અનેક પ્રશંસનીય કામગીરી કરી છે। તેમને કાર્યશૈલી અને નિષ્ઠા અને પ્રતિબદ્ધતા હંમેશા ઉડીને આંખે વળગી છે। તેમને તેમની ફરજોનું પાલન અત્યંત પ્રામાણિકતા અને સખત મહેનતથી કર્યું છે, જેના પરિણામે તેઓ લોકોમાં એક આદરણીય અધિકારી તરીકેની છાપ ઊભી કરી શક્યા છે। પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારી સહકર્મીઓ, ભરૂચના નાગરિકો તરફથી તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા છે। સામાજિક સંગઠનો અને રાજકીય આગેવાનોએ પણ તેમની બઢતીને આવકારી છે। તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે કે આ પદોન્નતિથી તેમની અત્યાર સુધીની ઉત્કૃષ્ટ સેવાનું પરિણામ છે। તે ભવિષ્યમાં પણ તેઓ વધુ જવાબદારીઓ સાથે ગુજરાત પોલીસ દળને મજબૂત બનાવવાનો ફાળો આપશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે। રાજેન્દ્રસિંહજી ચુડાસમા ડીઆઈજી તરીકેની નવી ભૂમિકા માટે સૌ તેમને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે। રાજેન્દ્રસિંહજી ચુડાસમાની આ પદોન્નતિથી પોલીસ દળમાં તેમના યોગદાન સમર્પણને માન્યતા આપે છે। તેમનું નવું પદ તેમને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા સુધારવા માટે વધુ વ્યાપક ભૂમિકા ભજવવાની તક આપશે।